ઓલપાડ તાલુકાના ડિહેર ગામેથી જિલ્લા પંચાયતની પિંજરત બેઠકમાં સમાવિષ્ટ કુલ ₹135 કરોડના વિવિધ વિકાસના કામોનું વન, પાણી પુરવઠા અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ₹58 કરોડના ખર્ચે ટાપી આધારિત વડિયાવ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ઓલપાડ તાલુકાના 19 ગામોને પાણી પુરવઠો પૂરો પાડવા માટેની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે। દરિયાકાંઠાના ખારપાટના વિસ્તારોને પાણી પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું। આ સાથે ઝડપથી વધી રહેલી વસ્તીને ધ્યાને લઈને ગામોની અંદાજિત વસ્તીનો સર્વે કરીને વિગતો આપવા સરપંચોને તેમણે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે મુકેશ પટેલના હસ્તે ₹135 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ વેળાએ ગામના સરપંચો, ભાજપના વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે જે દાંડી રોડ પર રહેતા લોકોનો વર્ષોથી માંગ હતી, ખૂબ બધી સ્કૂલો, કોલેજો આ રોડ પર આવેલી હોય અને આ વિસ્તાર સુડા સમાજ વિસ્તાર હોય ત્યારે સુડા ડેવલપમેન્ટની અંદરથી આ 44 કરોડ રૂપિયાના ખર્ચે આ 4 લેન રસ્તો મંજૂર થયો છે। એનું કામ પણ આજે વિધિવત ચાલુ થઈ ગયું છે। સાથે સાથે આજે પિંજરત જિલ્લા પંચાયતની અંદર તમામ સમાવિષ્ટ ગામોની અંદર 35 કરોડથી વધુના કામોના આજે લોકાર્પણ ખાતમુહૂર્ત પણ થવાના છે। ડિહેર ગામની અંદર આવેલી એમઆરસી હાઈસ્કૂલની અંદર આજે L&T તરફથી કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે, એનું પણ આજે લોકાર્પણ છે। આમ 3 પ્રકારના કાર્યક્રમ આજે આ વિસ્તારની અંદર થવા જઈ રહ્યા છે।